હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં ગયા લેક્ચરમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એના વિશે આપણે એ વાક્ય રચના અને એના પ્રત્યય આપણે જોયા હતા. તો આ બીજો લેક્ચર છે. તો હવે આપણે જે વાક્ય રચના જોઈ હતી ત્રણેય ડિગ્રીની, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, ત્રણેયના પ્રત્યય એઝ, સો એઝ, ER ધેન, મોર ધેન, EST અને મોસ્ટ. આ હવે પ્રત્યયના ત્રણેયના અને આપણે વાક્ય રચના જોઈ હતી અને એક એક્ઝામ્પલ લીધું. તો વાક્ય રચના પણ બોલી જાઉં છું. પોઝિટિવ ડિગ્રી વાક્ય રચના પહેલા પ્રકારની, અત્યારે આ જે વાક્ય બોર્ડ ઉપર જુઓ છો પહેલા પ્રકારના છે. આના પછી બીજો પ્રકાર આવશે. તો સૌપ્રથમ પોઝિટિવ વાક્ય રચના આવી હતી નો અધર પ્લસ નામ એકવચન પ્લસ અન્ય શબ્દો પ્લસ ઇઝ વોઝ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ મુખ્ય નામ. તો આ રીતે પોઝિટિવ વાક્ય તમારે આમાં બનાવવાનું થશે. કમ્પેરેટિવ વાક્ય રચના આવી હતી મુખ્ય નામ પ્લસ ઇઝ વોઝ પ્લસ ER અથવા મોર, નાનું વિશેષણ ER, મોટો હોય તો મોર, પ્લસ ધેન પ્લસ એની અધર પ્લસ નામ એકવચન પ્લસ અન્ય શબ્દો છે. આવે સુપરલેટિવની વાક્ય રચના એવી હતી મુખ્ય નામ પ્લસ ઇઝ વોઝ પ્લસ ધ કમ્પલસરી ધ પ્લસ EST અથવા મોસ્ટ, નાનું વિશેષણ EST, મોટો હોય તો મોસ્ટ, પ્લસ નામ એકવચન પ્લસ અન્ય શબ્દો. તો આ ત્રણ વાક્ય રચના તમારી પાસે છે જ, બુકમાં લખેલી હશે. તો હવે ત્રણ વાક્ય રચનાનો ઉપયોગ કરી આપણે વાક્ય ચેન્જ કરવાના છે. હેડિંગ છે ચેન્જ ધ ડિગ્રી બદલાવો. તો સૌપ્રથમ આપણે નક્કી કરી લઈ કે કઈ ડિગ્રીનું વાક્ય આવ્યું છે અને શેમાં આપણે બદલાવવાનું છે. તો મિત્રો તમે પ્રત્યય જોશો તો તમને ખ્યાલ આવી જશે કઈ ડિગ્રીનું વાક્ય છે. તમે વિશેષણની પાછળ ER ધેન એની અંદર આ ત્રણ વાક્ય પ્રત્યય છે, ધેન જો એની અંદર જો તમને ખ્યાલ આવી જાય કે વાક્ય છે કમ્પેરેટિવનું. તો પહેલા આપણે બનાવશું પોઝિટિવ, પછી બનાવશું સુપરલેટિવ. એક વાક્ય એવું છે 1 ડિગ્રીનું અને બાકીની 2 ડિગ્રીના વાક્ય આપણે બનાવવાના છે. તો પહેલું વાક્ય કમ્પેરેટિવ છે, બનાવશું P એટલે પોઝિટિવ, S એટલે સુપરલેટિવ. બીજું વાક્ય તમે જો તો આર્ટિકલ ધ જોઈ શકો અથવા પ્રત્યય જો તો મોસ્ટ એક્ટિવ છે, મતલબ સુપરલેટિવ વાક્ય છે. તો બનાવશું પોઝિટિવ અને કમ્પેરેટિવ. ત્રીજા વાક્યમાં માત્ર તમે પહેલો શબ્દ જુઓ નો અધર, તો નો અધર પોઝિટિવ માં આવે. ધ્યાન જોવું હોય તો પ્રત્યય જુઓ સો એસ, તો પોઝિટિવ ના પ્રત્યય છે. તો બનાવશું કમ્પેરેટિવ અને સુપરલેટિવ એટલે C ને S. ચોથું વાક્ય છે એમાં પાછું EST છે અથવા ધ છે, જે પણ જોવો ચાલે. સુપરલેટિવ વાક્ય છે બીજાની જેમ, તેનો મતલબ બનાવશું પહેલા પોઝિટિવ પછી કમ્પેરેટિવ. પાંચમું વાક્ય છે એ નો અધર છે અથવા પ્રત્યય સો એસ છે, તો પોઝિટિવ છે, બનાવશું કમ્પેરેટિવ સુપરલેટિવ. અને છેલ્લું વાક્ય છે એ પહેલાની જેમ ER અથવા મોર, એનો મતલબ કમ્પેરેટિવ આવ્યું છે. અહીંયા જો તો ધેન એની અંદર છે, કમ્પેરેટિવ છે, બનાવશું પોઝિટિવ અને સુપરલેટિવ. તો હવે આપણે વાક્ય કેવી રીતે બનશે, મતલબ ચેન્જ ધ ડિગ્રી કેવી રીતે બદલશે ડિગ્રી એ જોઈએ. સૌપ્રથમ વાક્ય છે પહેલું કમ્પેરેટિવ નું, બનાવશું પોઝિટિવ. તો મિત્રો પહેલા તો તમારે આ ત્રણ શબ્દો કાઢી નાખવાના છે. શું કામ? તો કે કમ્પેરેટિવ માં જ આવે ધેન એની અંદર અને પ્રત્યય પણ કાઢી નાખશું ER. તો હવે આપણે વાક્ય બનાવીએ. તો પોઝિટિવ એટલે તમારે ત્રીજું વાક્ય જોવો અથવા પાંચમું જોવો. આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. પહેલાનું શું નો અધર, ચાલો નામ એકવચન, નામ એટલે નાઉન, એ તમારે મૂકવાનું છે. તો એનિમલ. ચાલો અન્ય શબ્દો વચ્ચે આવશે પોઝિટિવમાં, તો અન્ય શબ્દ છેલ્લે હશે ઇન ધ જંગલ. ચાલો હવે ક્રિયાપદ મૂકવાનું છે. જો ક્રિયાપદ તમને કમ્પેરેટિવ આગળ પૂછે એટલે કે જેવો ઈ મૂકવાનું, is પોઝિટિવ વોઝ મૂકવાનું, નો અધર એનિમલ ઇન ધ જંગલ ઇઝ. ચાલો હવે પ્રત્યય મૂકીએ પોઝિટિવ ના સો. વિશેષણ તમને ER વાળો જે શબ્દ છે વિશેષણ છે હેવી. તો હેવી નો સ્પેલિંગ પાછો આપણે મૂળ જેવો થતો હશે એવું લખશું HEAVY, y નો I કરી ER લખેલું હોય પાછો y કરી નાખવાનો. બીજો પ્રત્યય S મુખ્ય નામ આખું ધ સાથે એલિફન્ટ. No other animal in the jungle is so heavy as the elephant. કઈ રીતે ભાઈ વાક્ય નાખી તો કે નો અધર પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો પ્લસ ઇઝ પ્લસ પ્રત્યય સો પ્લસ વિશેષણ પ્લસ એસ પ્લસ મુખ્ય નામ. મુખ્ય નામ એટલે એલિફન્ટ, નામ એટલે એનિમલ. તો આ બે પોઝિટિવ. હવે બનાવશું સુપરલેટિવ. ચાલો સુપરલેટિવ માં શરૂઆત થશે મુખ્ય નામ એલિફન્ટ, બીજા નંબરે ક્રિયાપદ. ચાલો પાછું તો આવશે. આ ધ કમ્પલસરી મૂકવાનું છે. આ ધ તમને નામ સાથે આપ્યું તો એલિફન્ટ સાથે તમારે લખવું પડશે.
ચાલો હવે તમારે ધ પછી પ્રતિ ચેન્જ કરવાનું છે યાર તો સુપરલેટિવમાં est હેવીએસ્ટ એમાં પાછું y માં હેવીએસ્ટ લાગશે એકમાં હેવીયર આવવું જોઈએ એકમાં હેવીએસ્ટ આવવું જોઈએ એકમાં માત્ર હેવીયર પોઝિટિવમાં માત્ર હેવીયર મૂળ વિશેષણ કમ્પેરેટિવમાં હેવીયર આવે સુપરલેટિવમાં હેવીએસ્ટ ચાલો હવે નામ એટલે નાઉન એનિમલ અન્ય શબ્દો છે ઇન ધ જંગલ Elephant is the heaviest animal in the jungle. નામ મુખ્ય નામ is article the est નામ એટલે કે નામ એકવચનનો અને અન્ય શબ્દ in the jungle. તો આ બેનું સુપરલેટિવ. ચાલો બીજું વાક્ય આપ્યું છે સુપરલેટિવ બનાવશું પોઝિટિવ ઉપર જે બનાવ્યું છે એવું બનાવશું નો અધર શું નીકળી જશે મિત્રો તો કે મોસ્ટ તો નીકળી ગઈ શું કામ તો આ બે પ્રત્યે સુપરલેટિવ ના છે નો અધર ચાલો હવે નામ એટલે સર્વન્ટ ચાલો અન્ય શબ્દો વચ્ચે મૂકશું ઓફ એરિયા હવે ક્રિયાપદ આપ્યું છે is ચાલો પ્રત્યે મૂકશું સો હવે વિશેષણ ક્યાં હોય તો મોસ્ટ પછી મોટું વિશેષણ છે એટલે આપણે સો એસ મૂકવાનું છે વિશેષણ છે ફેકફુલ બીજો પ્રત્યય એસ અને મુખ્ય નામ એટલે જે વ્યક્તિનું નામ છે No other servant of our area is so faithful as Ram. મિત્રો કોઈ પણ વાક્ય પોઝિટિવ સેમ નંબર બનાવવાનું છે નો અધર એનિમલ નો અધર સર્વન્ટ ઇન ધ જંગલ ઓફ અવર એરિયા એમાં ઇઝ એમાં પ્રત્યય સો વિશેષણ એરિયા ફેથફુલ એમાં પ્રત્યય એસ મુખ્ય નામમાં દરેક પણ અમારા તો આ જો કમ્પેરેટિવ પોઝિટિવ ભાવ બનાવશું કમ્પેરેટિવ ચાલો કમ્પેરેટિવ મુખ્ય નામ શરૂ થશે નામ ઇઝ હવે જો મિત્રો મોટું વિશેષણ છે એટલે મોસ્ટ મૂક્યું છે જો કમ્પેરેટિવ માં મોટું વિશેષણ હોય તો er ના લગાડાય તો મોર લગાડાય નામ ઇઝ મોર ચાલો હવે વિશેષણ ફેથફુલ ચાલો બીજો પ્રત્યય ધ્યાન પછી એની અંદર આપણે મૂકવાનું છે ચાલો હવે નામ ઇઝ મોર ફેથફુલ ધેન એની અંદર સર્વન્ટ અન્ય શબ્દ છેલ્લે આવશે ઓવર Ramu is more faithful than any other servant of our area. તો આ છે કમ્પેરેટિવ તો આપણે સુપરલેટિવ ઉપર પોઝિટિવ કમ્પેરેટિવ બન્યું ત્રીજું વાક્ય પોઝિટિવ આવ્યું છે બનાવશું કમ્પેરેટિવ કેટલું કાઢ નાખશું તો નો અધર કાઢ નાખશું અને પ્રત્યય પર બે કાઢ નાખશું કારણ કે પોઝિટિવ માં પ્રત્યય છે વાક્ય બનાવશું કમ્પેરેટિવ નું વાક્ય બનાવવું મુખ્ય નામથી શરૂ થાય જે પોઝિટિવ માં છેલ્લે આખું લખશું તો એટ ફીટ આઉટ ચાલો ક્રિયાપદ આપ્યું છે is હશે ચાલો કમ્પેરેટિવ માં હવે વિશેષણ જો ટોલ છે નાનું વિશેષણ છે એટલે યાર ટોલર ચાલો ટોલર પછી ધેન પછી એની અંદર ચાલો નામ ટાવર છે માત્ર નામ છે અને તો એક ટાવર એ મુખ્ય નામ છે એની અંદર ટાવર અને હવે અન્ય શબ્દ છે ને ઇન ધ વર્લ્ડ The Eiffel Tower is taller than any other tower in the world. Superlative ની શરૂઆત કમ્પેરેટિવ જેમાં થશે The Eiffel Tower is પાછું તો આપણે શું જો તમે કમ્પેરેટિવ માં યર લગાવ્યું છે તો સુપરલેટિવ માં તમારે est લગાવવું પડશે is the tallest ચાલો નામ એટલે ટાવર અને અન્ય શબ્દ એટલે in the world The Eiffel Tower is the tallest tower in the world. તો ત્રીજું વાક્ય પોઝિટિવ ઉપરથી બનેલું કમ્પેરેટિવ અને સુપરલેટિવ ચોથું વાક્ય સુપરલેટિવ આપ્યું છે આ જોવા મળે છે ધન est બનાવશું પોઝિટિવ આટલું કાઢી નાખશું ચલો પેલા નો અધર ચલો નામ એટલે લેંગ્વેજ હવે મિત્રો અન્ય શબ્દો અમુક વાક્યમાં ન હોય જેમ કે ચોથા વાક્યમાં અન્ય શબ્દો નથી તો અન્ય શબ્દો નથી તો આપણે મૂકવાના નથી સીધું ક્રિયાપદ અન્ય શબ્દ આવતા જેમ કે આ ઇન ધ વર્લ્ડ તો ઇન ધ વર્લ્ડ જેવો કોઈ શબ્દમાં છે નહીં અન્ય શબ્દો સીધું ક્રિયાપદ મૂકશું ઇઝ ચાલો સો વિશેષણ સો એટલે પ્રત્યય હવે est કાઢી નાખો એટલે ઈઝી નો સ્પેલિંગ તમને ખબર પડે પાછો y કરી નાખવાનો સો ઈઝી
બીજો પ્રત્યય એસ, મુખ્ય નામ એટલે ગુજરાતી. No other language is so easy as Gujarati. Comparative. મુખ્ય નામ ગુજરાતી is superlative જેમ શું થશે? ચાલો હવે જ્યાં ઈએસટી લગાડ્યો છે એ યાદ રાખો. વાય વાય કરીને યાદ is here. બીજો પ્રત્યય then, any other. ગુજરાતી is easier than any other. અને નામ બાકી છે લેંગ્વેજ. અન્ય શબ્દ નથી તમે યાદ. ગુજરાતી is easier than any other language. in the જે કઈ પાછળ હોય અન્ય શબ્દ તો મૂકવાના ન હોય નહીં. તો સુપરલેટિવ ઉપરથી પોઝિટિવ અને કમ્પેરેટિવ બન્યું. પાંચમું વાક્ય પહેલાની જેમ જ ત્રીજાની જેમ જ છે, કારણ કે ત્રીજું વાક્ય પણ પોઝિટિવ હતું અને પાંચમું પોઝિટિવ છે. બનાવશું કમ્પેરેટિવ. નો અધર કાઢી નાખશું અને પ્રત્યય કાઢી નાખશું સોએસ. ચાલો કમ્પેરેટિવમાં સરદાર પટેલ મુખ્ય નામ. હવે મિત્રો આ વાક્ય ભૂતકાળનું છે. તમને વોઝ જોવા મળશે તો એનો મતલબ બધે ક્રિયાપદ આપણે વોઝ મૂકશું. સરદાર પટેલ વોઝ. ચાલો કમ્પેરેટિવ છે એટલે પહેલા વિશેષણ હોતું તો કે સોએસની વચ્ચે બ્રેવ. તો બ્રેવ નાનું વિશેષણ છે તો ઈ છે તો માત્ર આર જ લગાડવાનું છે એટલે બ્રેવ. બીજો પ્રત્યય ધેન. એક શબ્દ મૂકશું એની અંદર. ચાલો નામ પર્સન અને ઇન ઇન્ડિયા. અન્ય શબ્દ છે ઇન ઇન્ડિયા. સરદાર પટેલ વોઝ નેવર ધેન એની અધર પર્સન ઇન ઇન્ડિયા. ઇન ઇન્ડિયા પોઝિટિવ માં વચ્ચે આવશે, કમ્પેરેટિવ માં છેલ્લે જશે. સરદાર પટેલ વોઝ નેવર ધેન એની અધર પર્સન ઇન ઇન્ડિયા. સુપરલેટિવ. સેમ શરૂઆત કરશું. સરદાર પટેલ વોઝ. ચાલો આર્ટિકલ તો આવશે જ્યાં ઈઆર છે ત્યાં એસટી લગાડશું એટલે બ્રેવેસ્ટ ઓફ. BIVEST તો બ્રેવેસ્ટ. ચાલો નામ એટલે પર્સન અને અન્ય શબ્દો એટલે ઇન ઇન્ડિયા. સરદાર પટેલ વોઝ ધ બ્રેવેસ્ટ પર્સન ઇન ઇન્ડિયા. સરદાર પટેલ ભારતમાં સૌથી બહાદુર વ્યક્તિ હતા. ગુજરાતી કરશો એટલે બધામાં વોઝ છે બધા થશે. છઠ્ઠું વાક્ય આપ્યું છે કમ્પેરેટિવ. પહેલા તો પ્રત્યય કાઢી નાખશું, મોર કાઢી નાખશું, ધેન એની અંદર આટલું નીકળી જશે. ચાલો બનાવશું પોઝિટિવ. પહેલા નો અધર નામ છેલ્લે છે ઘર. ચાલો અન્ય શબ્દો ઇન અવર સ્કૂલ. આમાં અન્ય શબ્દો આપેલ છે. ક્રિયાપદ ઇઝ આપેલ છે. નો અધર ઘર ઇન અવર સ્કૂલ ઇઝ. ચાલો પ્રત્યય સુસો. વિશેષણ તમને જોવા મળશે અહીં. મોટું વિશેષણ છે છતાં આપણે તો 100 પછી મૂકશું. ઇન્ટેલિજન્ટ. બીજું વિશેષણ બીજો પ્રત્યય એસ. નો અધર ગર્લ ઇન અવર સ્કૂલ ઇઝ સો ઇન્ટેલિજન્ટ એસ. અને મુખ્ય નામ એટલે જે નામ આપ્યું છે વ્યક્તિનું મોના. બાકી પોઝિટિવ. સુપરલેટિવ. મોના ઇઝ. ચાલો આર્ટિકલ ધ મૂકશું. હવે જો વિશેષણ મોટું છે તો ખબર પડે છે ને મોર છે કમ્પેરેટિવમાં તો એનો મતલબ આપણે સુપરલેટિવમાં મોસ્ટ ના કરવું પડશે. મોના ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ વિશેષણ. તો નામ એટલે ગર્લ અન્ય શબ્દો એટલે ઇન અવર સ્કૂલ. મોના ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન અવર સ્કૂલ. તો મિત્રો આ રીતે તમે વાક્ય ચેન્જ કરી શકો. 1 ડિગ્રીનું વાક્ય આપેલ છે એના ઉપરથી બાકીની 2 ડિગ્રીનું વાક્ય બનાવવાનું છે. તો મિત્રો હવે આપણે આવતા લેક્ચરની અંદર પ્રકાર 2 ની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ અને પ્રેક્ટિસ કરશું. પછી છેલ્લે આપણે એક લેક્ચર એવું લેશું જેમાં 2 પ્રકારના વાક્યો ભેગા અને ત્યારે હું તમને વાક્યો થોડા કરાવીશ, 2 પ્રકારના ભેગા આપીશ ત્યારે અને થોડા તમને હોમવર્કમાં આપીશ. થેન્ક યુ.